ભરૂચ પાલિકાએ રોડ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી કરતા રિક્ષા ચાલકો સહિત વાહન ચાલકોમાં ખુશી પ્રસરી જવા પામી છે, તેમજ આ રીતે સમયસર આવી કામગીરી થતી રહે તેમ ઈચ્છી રહ્યા છે। ભરૂચમાં રોડ રસ્તા ભ્રષ્ટાચારના પાપે બિસ્માર બનતા રહે છે। ચૂંટણી આવતા રોડ રસ્તા સુધરી જાય અને વરસાદી માહોલ સાથે જ ખાડાઓનું સામ્રાજ્ય રોડ ઉપર નજરે ચડે છે। થોડા દિવસ પહેલા ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે રોડ બન્યો હતો, પણ કોન્ટ્રાક્ટરની ચૂકના કારણે રોડ સાઇડ પર ખાડાઓ નજરે ચડતા હતા। સમય રહેતા આ ખાડાઓમાં કીચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું અને લોકોને ત્યાંથી પસાર થવા પર તકલીફો ઊભી થતી હતી। ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્ઝાએ નગરપાલિકામાં આ બાબતે રજૂઆતો કરી હતી, જેના પરિણામે રોડ બનાવવાના મટીરિયલથી નગરપાલિકાએ રોડની બાજુમાં આવેલ ખાડાઓ પૂર્યા હતા। આ રીતે સમયસર કામગીરી થતી રહે તો રાહદારીઓ અને વાહન ચાલકોને તકલીફો ઓછી થાય તેમ રિક્ષા ચાલકો આશા રાખી રહ્યા છે। जय भारत ऑटो रिक्शा एसोसिएशन प्रमुख भरूच जिला आबिद मिर्जा 2 महीना पहला भरूच स्टेशन की 5 बत्ती સુધી નવા રોડનું બાંધકામ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન પર જે રિક્ષાનો ઉત્સેન થયો ત્યાં 2 ફૂટ રોડ છોડી દીધું હતું, જેથી ટ્રાફિકની સમસ્યા વધારે હતી। મેં 2 મહિના સુધી નગરપાલિકા જોડે રજૂઆત રાખી અને કાલે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર 2 ફૂટ જે રોડ છોડી મૂક્યું હતું એની કામગીરી પૂરી થઈ। હું નગરપાલિકાનો ધન્યવાદ માનું છું કે રિક્ષા ચાલકો માટે અને ભરૂચની ટ્રાફિકની સમસ્યા માટે આ કામ કર્યું છે અને બહુ સારી વાત છે અને આવી કામગીરી કરે જેનાથી રિક્ષા ચાલકોને અને ભરૂચની ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એવી અપેક્ષા એમના જોડે રાખીને મેં આ કામ કરાવ્યું છે ને કામ પૂર્ણ થયું છે। નગરપાલિકાનો હું ધન્યવાદ કરું છું અને નગરપાલિકાના પ્રમુખ સાહેબનો ધન્યવાદ કરું છું। જય હિન્દ, જય ભારત।